દર્શક મિત્રો, કિંજલબેન રબારીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જી હા મિત્રો, કિંજલબેન રબારીએ ગઈકાલે રાત્રે 8થી લઈને 9:30ના ગાળાની અંદર એક વિડીયો મૂકીને જણાવ્યું છે કે આ બાબતની અંદર મને હર્ષ સાહેબ સંઘવી અને શંકરભાઈ ચૌધરી સપોર્ટ કરે અને તેને આજેજી પણ કરી છે અને સાથે સાથે રબારી સમાજને એક પ્રેમભર્યો સંદેશો કે વિડીયો કહો તે મોકલ્યો છે. તો આખરેકાર આ બાબત વિશે કિંજલબેન રબારી શું બોલ્યા છે એ આપણે આ વિડીયોની અંદર જાણી લઈએ અને સાંભળી લઈએ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને એક લાઇક કરી લો. હવે સાંભળો કિંજલબેન રબારીનો આ વાયરલ વિડીયો. પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ. કિંજલબેન રબારીનો આ વાયરલ વિડીયો ખૂબ જ થઈ રહ્યો છે અને ઇન્સ્ટાગ્રામની અંદર ગઈકાલે રાત્રે તેમણે મૂક્યો છે. તો તમને બધાને ખબર છે કે ગઈકાલના કિંજલબેન રબારી સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે. એક ચૌધરી સમાજનો દીકરો હોય છે જેમનું નામ અશોક કુમાર બતાવવામાં આવ્યું છે. તેમના સાથે કિંજલબેન રબારી લગ્ન કરી લે છે અને તે વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર મૂકતા જ આખું સોશિયલ મીડિયા હેક થઈ જાય છે. ત્યારબાદ કિંજલબેન રબારીનો ગઈકાલે સાંજનો એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને કિંજલબેન રબારીએ કહ્યું છે કે આ મારી પોતાની પસંદ છે, આના પર કોઈને કોમેન્ટ કરવાનો અધિકાર નથી. અને બીજા નંબરની અંદર વાત કરીએ તો કિંજલબેન રબારીએ એ પણ કીધું છે એક પ્રેમભર્યો સમાજને સંદેશો આપે એવો વિડીયો મોકલ્યો છે અને કહ્યું છે કે આ વાતને તમે જે સમજો તો ખૂબ જ સારું રહેશે. હવે આગળ શું થશે, કારણ કે હાલમાં રબારી સમાજ ખૂબ જ સેડ એટલે કે ઉદાસ છે, કારણ કે મને પણ દુઃખ થાય છે કે મારી સમાજની અંદર કંઈક આવા પ્રકારનો કિસ્સો બન્યો છે. અને મુખ્ય વાત કે કિંજલબેન રબારી આ વિડીયોની અંદર જણાવ્યું છે, શરૂઆતની અંદર કહી દીધું હતું કે જો હું મારા ઘરને પૈસા કમાઈને આપું, હું મારા કંઈક નવું કરું, કંઈક સારું કરું ત્યારે બધાને સારી લાગતી હતી અને જ્યારે મેં મારા લાઈફનું એક ડિસિઝન લીધું ત્યારે આજે બધાને ખરાબ લાગુ છું. આવું કિંજલબેને વિડીયોની શરૂઆતની અંદર કીધું હતું. ત્યારબાદ હવે મિત્રો રબારી સમાજ ખૂબ જ ઉદાસ છે અને ખરેખર મને પણ દુઃખ થાય છે કે મારી સમાજની અંદરથી એક આવો કિસ્સો આવ્યો છે. દુઃખ તો થાય ને યાર, કારણ કે સમાજ આપણી છે તો દુઃખ તો થવાનું જ છે. બાકી કિંજલબેન રબારીની કોઈ પણ નવી અપડેટ આવે એવું નથી કે કિંજલબેન રબારી કોઈ પણ પ્રકારની ગુજરાતની નવી અપડેટ આવે તો ખાસ કરીને સાચી અને સચોટ માહિતી આપવા માટે આપણે હંમેશા કોઈ દિવસ ફેક વિડીયો નથી બનાવતા. સાચો વિડીયો બનાવવા માટે કોશિશ કરીએ અને વિડીયો તમારા સુધી પહોંચાડીએ. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. કિંજલબેન દવેની કોઈ પણ નવી અપડેટ આવે તો તમારા સુધી પહોંચાડશું. આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો છે. આની અંદર કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ કે કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવ્યા. અમારું કામ છે એક ન્યૂઝ જે ટ્રેન્ડિંગની અંદર ચાલે એ આપવાનું. તો ખાસ કરીને તેની નોંધ લેવી. બાકી એક આવનારા વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. હજુ સુધી ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું તો જય ગોગા શોર્ટ કરીને આપણું પેજ છે, ખાસ કરીને એ પેજને ફોલો કરી લેજો. આ વિડીયોને બને તેટલો લાઇક કરજો, શેર કરજો અને બાજુમાં એક હાઇપનું પણ બટન આપેલું છે તો હાઇપ કરજો. આવનારા વિડીયોની અંદર મળીએ. બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય ગોગા મહારાજ, જય વડવાળા, જય દ્વારકાધીશ. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર?